નમસ્તે દોસ્તો, આજે આપણે જોઈએ નીલ એપીઆર કેવી રીતે સબમિટ કરી શકાય. ઘણા મિત્રોનો સવાલ આવે છે કે નીલ ઓપ્શન તો આવતું નથી, તો નીલ કેવી રીતે કરી શકાય. તો આજે આપણે જોઈશું નીલ એપીઆર કેવી રીતે સબમિટ કરાય. સૌ પ્રથમ તમે કર્મયોગી પોર્ટલમાં લોગિન થઈ જશો, પછી આ રીતેનું પેજ ખુલશે. તો અહીંયા જે 3 લાઈન દેખાય છે આડી, એની પર ક્લિક કરવાનું. આ રીતે કરવાનું છે. એમ્પ્લોય મોડ્યુલ્સ, એમ્પ્લોય મોડ્યુલ. હવે આપણે જઈશું એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર, એટલે એક નવું પેજ ખુલશે. હવે તમે નવા હોય કર્મયોગી પોર્ટલમાં, તો તમે 2023નું રિટર્ન ના ભર્યું હોય તો સૌ પ્રથમ અહીંયા એપીઆર સબમિશન યર 2023 કરવાનું છે. શું કરવાનું છે? અહીંયા આપણે કરીશું 2023. હવે આપણે જઈશું એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર, એની પર ક્લિક કરીએ તો આ રીતે પેજ ખુલી જશે. હવે તમારે અહીંયા કંઈ કરવાનું નથી. મૂવેબલ, ઇમૂવેબલ એમાં કંઈ જ સંસેડવાની જરૂર નથી. સીધું નીચે આવી જવાનું છે. અહીંયા તમારે જાન્યુઆરી 2023થી ડિસેમ્બર 2023ની જે રકમ થતી હોય અહીંયા કરી દેવાની. અહીંયા કે મારે 5,60,000 થાય છે, તો હું લખી દઉં. બરાબર, 5,60,000. જો અહીંયા નીચે લખાઈને આવે છે, આવી ગયું. હવે અહીંયા એપીઆર સબમિશન કોમેન્ટ્સ અહીંયા આપણે કરવાનું છે. એમાં આપણે લખીશું NIL, નીલ. બરાબર. હવે નીચે આવશો, અહીંયા આવશે નીલ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન, એવું લખાઈને આવશે. અહીંયા મારે તો મિલકત અહીંયા બતાવે છે, જુઓ અહીંયા મારે મિલકત છે એટલે એવું બતાવે છે. બાકી નીલ હોય તો અહીંયા નીલ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન એવું લખે. તો આ રીતે એની પર ક્લિક કરશો એટલે સબમિટ થઈ જશે એપીઆર. થયું ને 2 મિનિટનું કામ. પ્રોપર્ટી હોય, તમે એડ કરી દીધી હોય પહેલાંથી, તો આ રીતે એપીઆર સબમિટ કરવાનું છે. નીલ હોય એને મિલકત એડ કરવાની નથી. જેને નીલ નથી મિલકત છે એને પહેલાં આ રીતે મિલકત એડ કરી દેવાની પહેલાં, અને આ રીતે સબમિટ કરી દેવાનું. આ રીતે એની પર ક્લિક કરીને સબમિટ કરો એટલે તમારા એપીઆર સબમિટ થઈ ગયા. ઓકે દોસ્તો, બાય બાય.